ગરબાડાના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અમદાવાદ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક સીઝરો તેમની ગાડી અટકાવે છે અને કહે છે કે અમને બેંકમાંથી કહેવામાં આવ્યું છે કે તમારા ગાડીનો એક હફતો બાકી છે, એટલે તમે અહીંયા ગાડી અટકાવી દો ને તેમને અટકાવી દેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો તેમનો વાયરલ થાય છે ને જે રીતે તેમની સાથે વર્તન થયું છે તે મામલાને લઈને તેમણે શું ખુલાસો કર્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને સીઝરોનો કડવો અનુભવ થયો છે. વાત કરીએ તો આજે સવારના સમયે તેઓ મહિન્દ્રા એક્સયુવી કાર લઈને અમદાવાદ તરફ આવી રહ્યા હતા. તે દરમિયાન તેમને એસપી રિંગ રોડ પાસે કેટલાક શખ્સો જે સીઝરો હતા તેઓ દ્વારા અટકાવવામાં આવે છે. ત્યારબાદ તેમનો વિડીયો ઉતારવામાં આવે છે અને કહે છે કે આ ગાડીનો એક હફતો બાકી છે, એટલે એમને કંપનીમાંથી કહેવામાં આવ્યું છે કે આ ગાડી જમા કરી લો. ને આના જ કારણે જે મહેન્દ્ર ભાભોરના પીએ હતા તેઓ કહે છે કે અમે હફતો છે જે બાકી છે તે ભરી દઈશું. ને આ ઘટનામાં એક નંબર પ્લેટ વગરની ગાડીઓ જોવા મળે છે જે સીઝરો પાસે હોય છે. આ ઘટનાના સંદર્ભમાં મહેન્દ્ર ભાભોર સાથે અમે સંપર્ક કર્યો ને આ જે વાયરલ વિડીયો છે તેમાં શું હકીકત છે તેની જ્યારે તપાસ કરી ત્યારે તેમણે અલગ જ કારણ આપ્યું અને જણાવ્યું કે તેમણે આ ગાડી તો લીધી છે, પણ જો એક હફતો બાકી હોય તો કંપનીવાળા ફાઇનાન્સવાળા ઘરે આવીને જે લોન કરતા હોય છે તો તેમણે કોઈપણ પ્રકારની એવી નોટિસ કે અંતિમ ચેતવણી આપી નથી. ને આવી રીતે બારોબાર જે સીઝર દ્વારા જે ગાડી રોકાવીને પૈસા પડાવવાની વાત કરી, આના કારણે તેઓ રોષે ભરાયા છે અને તેમણે કહ્યું છે કે આ પ્રકારનું કૃત્ય નહીં સાંખી લેવામાં આવે. મહિન્દ્ર ફાઇનાન્સ કંપની સામે પણ પગલાં લેવાની તેમણે વાત કરતા શું કહ્યું તે સાંભળો. મહેન્દ્રભાઈ, એક વિડીયો તમારો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે કે તમે એક્સયુવી ગાડી લઈને જઈ રહ્યા હતા, પોતે તમે ધારાસભ્ય છો, કેટલાક લોકો તમને અટકાવે છે ને કહે છે કે આ ગાડીનો હફતો બાકી છે, આ ગાડી અહીંયાથી અમે આગળ નહીં જવા દઈએ. તો શું મામલો છે આ એકચ્યુઅલીમાં આખો? આમાં એવું છે કે 107 એટલા લુકાઓ આવ્યા ને અમારી ગાડી રોકી અને એ પીએ કીધું કે ભાઈ કે હું તો પછી હું કે તમારો હપ્તો બાકી છે તો કે 10,000 રૂપિયા આપવા પડે. મેં ખાના મેં પછી હું બી ઉતર્યો અને આવી રીતને આ જે મહિન્દ્રા ફાઇનાન્સ છે કોઈ બી ફાઇનાન્સ હોય તો આવી રીતે તો સાહેબ અમારા આદિવાસી ગરીબોને કોઈ બી ગાડી લોન પાસ કરાવીએ તો એને ઘેર બેંક વાળો જાય છે, એનો બધા કાગળિયા મેળવે છે, પછી લોન પાસ થતી હોય. અને ખરેખર મારી એવી વિનંતી છે કે ફાઇનાન્સ વાળા ભલે અધિકારીને ઘેર જઈને એનો હપ્તો બાકી હોય કે એ ઉઘરાવા જાય છે, એ આપણે માનીએ છીએ, પણ આવી રીતે રોડ ઉપર રોકીને આ તો કદીક ધનમાં છે કોઈ બીજા હતા તો સાહેબ લૂંટી લે ને આ લોકો. તો આવી મારી રજૂઆત છે કે આ મહિન્દ્રા ફાઇનાન્સને તાત્કાલિક આ પગલાં લેવા જોઈએ ને એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. તો તમને કોઈ જાણ કરવામાં આવી હતી કે ભાઈ તમારો છેલ્લો કોઈ હપ્તો બાકી હોય તો તમારી ગાડી સીઝિંગ કરી લેવામાં આવશે કે એવું કંઈ કીધું કહેવામાં આવ્યું હતું કંપની દ્વારા? ના, એવું કહેવામાં નથી આવ્યું સાહેબ. કોણ હતા આ લોકો જે આવી રીતે તમારા લોકો રસ્તામાં હું બી નથી ઓળખતો છે. આપણે અમદાવાદ ને રિંગ રોડ ઉપર આ લોકો રોક્યા. અચ્છા, અમદાવાદ રોક્યા તમને? હા, અમદાવાદ. શું કહેવામાં આવ્યું તમને? પૈસું એ લોકો પૈસું કીધું એટલે કે ક્યાંથી આવ્યા છે કઈ તમે વાત કરી? લોકો શું કહેતા હતા? એવું પૂછ્યું પણ નહીં સાહેબ. આયા તેવા ડાયરેક્ટ ગાડી ઘેરીને આગળ ગાડી ફેરવીને ઊભી રાખી અને વગર નંબરની ગાડીઓ તો અમે જાણે મેં કોણ છે એમ અમે ગાડી રોકી દીધી એમ. તો મેં અમે કહ્યું અચાનક કોઈ આગળ ફરે સાહેબ ને આપણે મેં કઈ આવ્યું નથી રસ્તામાં, કઈ જે નથી ને અચાનક ગાડી ફેરવીને આ લોકોએ ઊભી રાખાડી અને આવી રીતનો એ સોશિયલ મીડિયામાં એનો વિડીયો વાયરલ કર્યો એ લોકોએ જ કર્યો છે. એટલે અમે બી એનો મારા ડ્રાઈવરે એને પણ વિડીયો મૂક્યો છે. તો તમે આ મામલે કાયદાકીય કોઈ લડત ચલાવી છે, કોઈ ફરિયાદ નોંધાઈ છે કે કેમ? ના, ફરિયાદ નથી નોંધાવી છે. અમે મહિન્દ્રા ફાઇનાન્સમાં જાણ કરી, મેં સાહેબ શું છે તે કઈ નહીં તમારી ગાડી જવા દો એવું કીધું. પછી એ લોકોએ કીધું જવા દો તો પછી અમે ક્યાંનો બનાવ છે મહેન્દ્રભાઈ? આજે લગભગ સાહેબ 20 દિવસનો છે. વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે? આ વિડીયો અત્યારે કાલે જ વાયરલ થયો છે.
ચોક્કસથી મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને તમે ખુલાસો કર્યો શું હતી પણ સાહેબ, હકીકત. આવી રીતે અમારા આદિવાસી સમાજ એમ ઘણા હેરાન થાય છે. લોકોને કોઈ બી લોકોને આ લોકો કરતી માંડે બધાના હપ્તા, કોઈનો એક બે હપ્તો કોઈ બાકી હોય તો એ હપ્તો તો ભરી શકે, પણ પૈસા ઉઘરાવાનું લૂંટવાનું કામ આ આદિવાસીઓ આ જે ગાડીઓ વાળા કરે છે. એટલે અમારી મહેરબાની છે કે આ મહેન્દ્ર ફાઇનાન્સ સૂચના મળે અને તાત્કાલિક એની પર પગલાં લેવાય. આવા લુકાઓ રોડ ઉપર નહીં મેલાય છે. એને ઘેર જઈને ગાડી રિટર્ન કરી શકે છે. ઘેર જઈને એટલે તમારું એવું માનવું છે ઘેર જઈને આ બધું કાર્યવાહી કરી શકતા હતા એ લોકો? કરી શકે છે. બરાબર. પણ રોડ ઉપર આવી રીતનું રોકે તો કાલ ઉઠી લૂંટારા છે કે ચોર છે કોઈને કોને ખબર પડે છે? ચોક્કસ એનો ચોક્કસ. કાર્ડ હોવો જોઈએ, એનો ફરિયાદ, એનો બોર્ડ વાગવો જોઈએ. અને અમારો બોર્ડ અમારો એમએલએ ગુજરાત લખેલું છે ત્યાં એ ગાડી લોકોએ રોકી જાય. ચોક્કસથી મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જોડાયા અને આ વાયરલ વિડીયોની હકીકત પણ તમે અમને જણાવી. જી, આપણે સાંભળ્યા હતા દાહોદના ગરબાડાના ધારાસભ્ય ભાજપના મહેન્દ્ર ભાભોર. તો આ તેમની સાથે જે સમગ્ર ઘટના બની તેને લઈને નવજીવન ન્યૂઝ સાથે વાતચીત કરી ને આખી ઘટનાને લઈને માહિતી આપીને જે વાયરલ વિડીયોમાં કેટલીક ગાડીઓ પર નંબર પ્લેટ ન હોવાની વાત પણ તેમના દ્વારા કરવામાં આવીને જે ગુંડાગીરી કરવામાં આવી તેમની સાથે રસ્તા પર લૂંટી લેવાનો પ્રયાસ થાય જો આવી રીતની ઘટનાઓ બને તો તેમાં તાકીદે પગલાં લેવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.